સુરતના કાપોદ્રામાં નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું છે। મામલતદારે પોલીસની હાજરીમાં રેડ કરી 1.5 વર્ષથી ચાલતું નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપી પાડ્યું હતું। કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ, એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા, જે બાબતે આને પૂછપરછ કરતા પોતે કોઈ જવાબ આપી શકેલ નહીં। જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ, ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં, અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય, જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય, એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં। જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતા મામલતદારશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, આઈપીસી 465-68 અને આઈટી એક્ટ મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ 26 માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે।